ભાગવતજીની અંદર કૃષ્ણ પરમાત્માના ચરિત્રો જુઓ, એની અંદર પ્રસંગ આવે છે. શેરડી ખાતા હાથમાં હાંસ વાગે લોહી નીકળ્યું. તમે બધા શેરડી ખાવ છો, કોઈ દાડો હાંસ વાગે લોહી નીકળ્યું હોય અને પાટો બાંધવો પડ્યો હોય એવું કોઈને બન્યું હોય તો બતાવો. ભગવાનના ચરિત્રો માનુષી ચરિત્ર દેખાય, સાવ માયિક ચરિત્ર દેખાય, પણ એ પ્રસંગને મહારાજે રમી બનાવ્યો ભગવાન કૃષ્ણચંદ્રે. અને દ્રૌપદીજીએ પોતાના જે છેડો, જે ચૂંદડી ઓઢી સાડી, એની અંદરથી છેડો ફાડી અને કૃષ્ણ પરમાત્માના આંગળી ઉપર પાટો બાંધ્યો. અને મહાભારત એનું સાક્ષી બોલે કે આ જ્યારે ભર સભાની અંદર જ્યારે દ્રૌપદીના ચીરહરણ થયા છે ત્યારે ભગવાનને એનું વળતર વાળવા, એ જે પાટો બાંધ્યો હતો એના વળતર વાળવાને માટે, એનું હિત કરવાને માટે, એ જે ગ્રહણ કરેલી વસ્તુ એના વળતર આપવાને માટે એ દ્રૌપદીના ચીર પૂર્યા છે. એવો સંપ્રદાયનો ઇતિહાસ ભાગવત. આજે આપણને એમ લાગતું હોય કે અમે ભગવાનને અર્થે કરીએ છીએ. આપણે ઘણી વખત અહમભાવમાં આવીએ, જ્યારે હું કરું એ જન્યાંતર, જેમ શકટનો ભાર શ્વાન તાણે. વ્યક્તિની સામર્થ્ય કેટલી છે તો પોતે રાત્રે જો સૂતા હોય તો સવારે પોતાની રીતે ઉઠી પણ ન શકે જો ભગવાન ન ઉઠાડે. એનો શ્વાસ ક્યારે રૂંધાઈ જાય એને પોતાને નક્કી નથી. એવો જે અશક્ત જેને કહેવાય, દુર્બળ જેને કહેવાય, સ્થિતિનો રહેલો જીવાત્મા પણ જ્યારે અહમભાવથી વિચારે ત્યારે ઘણી વખત એમ માનતા હોય અમે ભગવાનને અર્થે કરીએ છીએ. પણ મારા ભક્તો, એ તો ભગવાને આપણને બુદ્ધિ અને શક્તિ એવી આપી છે કે આપણે ભગવાનને અર્થે કરી શકીએ છીએ કે જેના પરિણામ સ્વરૂપે આપણું પ્રારબ્ધ સુધરે, આપણું સુખ, આપણું ભવિષ્ય સુધરે, આપણી જે આવક, આપણી વસ્તુ, આપણું પદાર્થ એ શુદ્ધ થાય, પવિત્ર થાય. અને આના પ્રસંગના માધ્યમે કરીને ભગવાનની જીવાત્માને સ્મૃતિ